હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જ છો? તો જો આજે હું ગામડે આવી ગઈ છું ને ગામડે આવીને એ મસ્તનો આમ જો અમારે ઘરે આવી ગયા છે કબૂતર. જો સણવીનમાં આવી ગયા છે. અને જો હું અત્યારમાં બધે ડાફડિયા મારવા મળી હતી ને તો મને આ એક મળી ગઈ કેરી આંબામાં. બીજે બધે તો કંઈ છે નહીં, એટલે અહીંયા કેરી મળી ગઈ ને કેરી જોઈ છે ને અત્યારે હું પેલા તો આટા માર લઉં કે હું છે અમાર કરે. અને જાંબુડા ઉકલવા માંડ્યા છે. અમાર બાજુ સણ નાખ દે છે કબૂતરને. અને જો જાંબુડા થઈ ગયા હતા, હવે તો ઉકલવા માંડ્યા છે. સને મસ્તકના જાંબુડા કેટલા બધા છે. અને હવે બા જાય છે ગાને દોવા. અહીંયા અમારે ગા દોવાની છે. જો મેં જાંબુડા ઉતારી લીધા હતા કેમ કે હજુ ઉતરી હતી અને હજુ તો નાવ ધોવાનું બાકી હતું. અને મેં છે ને જાંબુડા ખાવાનું ચાલુ કરી દીધું છે. મસ્તના મીઠા મીઠા લાગે છે, એટલા મસ્તના ને. પછી નાળિયેરી થઈ ગઈ છે. બહુ બધું મસ્ત લીલું થઈ ગયું છે કેમ કે હમણાં 2-3 દિવસથી રોજ વરસાદ વરસે છે અહીંયા. એટલે અને હમણાંથી છે ને એમ વરદ ગયું હતું ને એટલે અહીંથી બધા પાન અમારા ઘરે બધા તોડી ગયા હતા. એટલે પાનનો થોડોક થઈ ગયો છે વીમો. બધા હારા જતા રહ્યા છે. અને હવે નાળિયેરી વાવી દેવાની છે. અને ચકલા માટે પાણી ભરેલું છે. અને જાંબુડા ખાવાની અલગ જ મજા છે. મસ્ત છે. હવે દોવાન છે ને એટલે આમ જો કેવી તણાઈ કરે છે. બા દોવે છે ગા. અને હું આવી ગઈ ત્યાં જમરૂકડીમાં જમરૂક જોવા, પણ જમરૂક કાંઈ કંઈ દેખાતા છે નહીં. ના છે બહુ બધા છે, જુઓ કેટલા બધા છે. જો આ જનાવરાઈ ખાઈ નીચે પાડી દે. અને મારા પપ્પા આવી ગયા છે જો ગાયને છોડવા. એટલે ગાને છોડ દે ને એટલે ઓય ઘડીક ખાઈને જે આમાં તમે પપ્પા માન્યું કહેતા હતા. એક તો ઠોકી પણ દીધી. એમાં મને કહેતા હતા પપ્પા તું છોડી એમ. જો છોડી દીધી ને. જાવું હોય ને એટલે ફટાફટ બહુ દોડ કરતી હતી. અને બુંદા બધું ઉકલી ગયું છે અમારે અહીંયા. અંજીર અમારે પાકી ગયા જુઓ. અંજીર અમારે વાહ ઘરે થાય છે હો. એને પપ્પા બીજું શું થાય છે? જમરૂક થાય, પછી ઓલું કેવું જાંબુડા થાય, ગુંદા થાય, લીંબુ છે. આવડું એ છે સુરણ છે. આમાં પપ્પા સુરણ વાવ્યું હતું, પણ અમારા ઘરે કોઈ નથી ભાવતું તોય વાવી દીધેલું છે. સુરણ કેદી આપણે નથી કર્યું. સુરણ બધા ખાય જ છે. પછી છે ને આ ઓલા છે ઘોલા, પણ ટીંડોરા કહેવાય છે, પણ હજી ટીંડોરા નથી આવ્યા. અને આ લીંબુડી છે, જો લીંબુડી, એ લીંબુડી કાપી નાખી હતી. જમરૂક જુઓ, એક નંબર જમરૂક છે. આ છે ને વેલો છે સકરિયાનો ખાવાનો. સકરિયા છે, આજે સકરિયા જમરૂક જુઓ, એક નંબર થશે. છે ને જમરૂક તોડી લીધું જુઓ. હા, હલવાઈ ગયું કેક. લો સકરિયા. મસ્ત. આ ઘરે છે ને નોન સ્ટોપ તો બધા ફ્રૂટ ઘરે જ થાય છે બધાય. મસ્તકના માર ઘરે જાંબુડા ઉતારી દીધા.
તો ગાઈસ તો વાગી ગયા છે 10 અને 10 વાગી ગયા ને એટલે હું લઈને બેસી ગઈ કેરી. તો હું લઈને બેસી ગઈ કેરી અને એકચ્યુઅલી મને કેરી બહુ ભાવે એટલે જો કેરી લઈને બેસી ગઈ અને બહુ મસ્ત ટેસ્ટ છે હા. અને એમાં ગામડે આવી ને એટલે કેરી ખાવાની મજા જ કંઈક અલગ હોય. મસ્તનો ટેસ્ટ છે. જો એટલી બધી કેરી 3 કેરી સુધાર નાખી હતી એકલીને જ ખાવાનું છે. અને આંબામાંથી ડાયરેક્ટ ખાધી છે. હવે બહુ બધી પાકલ છે પણ એ આપણે નિરાતે ખાવાની. હવે આવી જાવ તમે ગયા. ગાઈસ જો વાગી ગયા છે 11 વાગી ગયા છે અને છે ને આપણે નોનસ્ટોપ તો કામ બધું પતી ગયું હતું ઘરે અને હું એકલી જ હતી હવે અત્યારે ઘરે. અને કેવું છે આજ તો ખબર છે પપ્પા સોડા લેવા સોડા પીધી અને આમ જો વરસાદ આવે છે અમારે અહીંયા. વરસાદ બહુ વરસાદ આવે ને તો આપણે નાહવાનું છે એટલા માટે આજે આપણે નાહ્યા નથી 11 વાગી જતો અને આમ જો કેવો મસ્ત વરસાદ આવે છે ચીપી ચીપી. મને નાહવાનો બહુ શોખ થાય છે એટલે નાહી નાખીશ મસ્તકની. વરસાદ આવે તો મજા આવી જાય બાકી જય ભોળાનાથ એટલે મતલબ નાહવાનું પણ પછી હજે પછી એટલે બપોરે તમને બધાને ખબર પડી ગઈ છે હું નાહી નથી એમ. ચલો તૈયાર તો જો હવે વાગી ગયા છે 5 ને એમ તો 4:30 જેવું થઈ ગયું છે. પછી હવે આપણે છે ને આ કંઈક જામુડા ગોતવા. મસ્ત ના હે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને. મસ્તકનું લાગે છે ને અત્યારે વાતાવરણ એમ લાગે વરસાદ આવશે એમ જુઓ પણ એવું કંઈ છે નહીં. અમારું ઘર છે કંઈક આવું અને મારી કેરી જો લાડવા જેવી. તો મારા પપ્પા કંઈક કરે છે હું નાખ દીધો પૂરો. પૂરો નાખીને હવે અમે જઈએ છીએ વાળીએ. જો અમારે કંટોલીનો વેલો છે જોજો કંટોલીનો વેલો. અને હવે છે ને આમ જોવામાં આવવા માંડ્યા છે સીતાફળ. પછી સીતાફળ હવે આમ બધામાં આવશે જો વાડીએ ને આપણી વાડીએ જો મોરલા છે જો દૂધોડે મસ્તકના. અને આપણે વાવી દીધું છે બાયને એને જો વણવાવી દીધું હતું ને વણવું પણ ગયું છે 2 પાંદડે થઈ ગયું છે એવું લીધું. આટલામાં આપણે વણવાવ્યું છે ને પેલે કણામાં છે આપણા કંટોલીનો વેલો હતો પણ એમાં કંઈ કંટોલા દેખાતા નહોતા. અને પવન એવો મસ્તકનો અમારો બાગળ આગળ જાય છે. હા એક લાઈન જ સોંપ નાખી હતી હે ને. મસ્તકનું વાતાવરણ છે મને બહુ ગમે છે આવું વાતાવરણ હોય ત્યાં. બાસન તુર વાવવા મળ્યા મજા તુર. અને હવે આંબામાં કે કેરી તો રહી નથી અમારે નથી રહી કેવા આંબામાં અમારા. બાય ચાન્સ કંઈક રહી ગયું હોય તો રહી જાય નકર ખુલી ગઈ. જાય પછી મારા પપ્પા જ આઈ કરી નાખ્યો મેળો અને વરસાદ ચાલુ થઈ ગયો જુઓ. અને હું અહીંયા આવી ગઈ હિંચકા ખાવા.
હિંચકા ખાવા અહીંયા મજા આવી જાય મારવાડી હિંચકા ખાવાની સરસ મજાની એને એવું બતાવું તમને પછી જો અહીંયા છે અમારે અહીંયા કૂવો છે અહીંયા બા આ દાળ હાથે હાથે પડી હતી અરે જો આ કૂવાના અંદર જ એક્ઝેક્ટ ઉપર પડી છે અને અહીંયા મારે શીકુડી છે પણ શીકું બીકું કાંઈ અત્યારે આવ્યા નથી ઉકળી જાય જો આમાં કેટલા ઓલા આવ્યા છે સીતાફળ જો નકરા જ છે પણ હું નથી જાતી આવવાની આળી આવીને કંઈક આવું કંઈક છે અને અહીંયા અમારે બીજી જેમ સીતાફળી છે એ નાની એવી છે ગુંડો સીતાફળી અને અહીંયા અમારે થોડો ભીંડો ને એવું શું છે એમાં કાંઈ આવ્યું છે કે નથી આવ્યું જોતા અહીંયા ભીંડાને સિંગો બેંગો ગવાર નહીં ગુવાર હા સોરી હા પડી જાત હમણાં જો ઓ વાવ જો બાએ તો અહીં છે ને શું હોય સો જો અહીં ગુવાર છે જો ગુવારે આવવા માંડ્યો છે જોયું તમે પછી આમાં શું કહેવાય સીભડા છે સીભડાને વેલો છે પછી ભીંડો આવવા માંડ્યો જો અને અહીં છે ને ઘીસોડાનો વેલો હે ઘીસોડા કોની કોની ભાવે શાક ઘીસોડાનું જો ભીંડાની સિંગ કે મોટી ચપડી છે આવીને મને બહુ મજા આવી ગઈ તમને કેવી ગમે છે ને મને કહેજો જરા અને મારા છે ને થોડુંક એક વધારાનું કામ બાકી છે હું તો દાંતડીને એવું લઈને ફરું છું અહીંયા બીજી કંઈ છે નહીં આપણે ઝાડ છે હમણાંથી છે ને કાપી નાખ્યું હતું તો પાછી એવડી મોટી થઈ ગઈ છે ને જાય કે ભાઈ મસ્તકનું ચલો એવી રીંગણી જો મસ્તકના રીંગણા થાય સામે કે સરસ છે જો અહીંયા રીંગણી છું જોઈ મારી મસ્તકની વાડીમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને જો પોપૈયા મસ્તકના છે ને મસ્તકના દોઈ પપ્પા છે ને પડીકા ખાતા ખાતા આવે જો જો હું લાવ્યા છો પપ્પા સાબુદાણા પડીકા ખાવાનું ચાલુ કરી હાઉ વાંચો મેં જાય છે ઘરે વરસાદ આવવા મળ્યો ને અમારા કપડાં પલ્લે છે એટલે નો છૂટકે પેલા કપડાં લેવા પડશે ફટાફટ આપણે કપડાં લઈ લઈએ પેલા બારિશ કી મોસમ છે ને જો રસોઈ કરવાનું ટાણું થઈ ગયું હતું અને રસોઈ કરવા માંડી હતી ને વરસાદે બંધ થઈ ગયો હતો અમારે સમજો કેવું ચીપચીપું છે એટલે બંધ થઈ ગયો હતો એટલે આવશે ને આજે પ્લાન છે આપણે પાવભાજીનું બનાવવાનું એટલે આપણે પાવભાજી બનાવી નાખીએ ચલો પથારી છે અને હવે મારે છે ને પથારી કરી નાખી છે ને બાય પથારી કરી નાખી છે હવે તો હવે મળે નેક્સ્ટ વિડીયો તક એટલે બાય બાય અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા આવા નવા વિડીયો આવતા રહેશે બાય.